जय श्री कृष्ण। महात्मा विदुरजीना 108 वाक्य, जेमा अगाऊ 43 वाक्य मारी समझ मुजब मैं आपने रजू कर्या हता। आजे फरीथी 108 पूरा करूँ छूं। 44 जे सेवक આજ્ઞાનું પાલન કરવાને બદલે વ્યર્થ દલીલબાજી કરતો હોય તેને વિના વિલંબે પાણીચું આપી દેવું જોઈએ। 45 જે માણસ જેવો વ્યવહાર કરે છે તેવો જ વ્યવહાર તેની સાથે કરવો। 46 હણે તેને હણવામાં પાપ નથી। 47 કોઈની વગર કારણે નિંદા કરવી, કોઈ વાતને મૂળ કરતા વધારીને કહેવી અને કર્કશ વાણી ઉચ્ચારવી, આ ત્રણ દુર્ગુણ દુઃખ વધારે છે। 48 જ્યાં અતિથિનો આવકાર થાય છે, જે પરિવારમાં મધુર સંવાદ થાય છે, સંતોષકારક ભોજન થાય છે, તેમજ સેવા થાય છે, ત્યાં સદાકાળ લક્ષ્મી દેવીનો વાસ રહે છે। 49 જ્ઞાનથી અભય, તપથી ગૌરવ, ગુરુ સેવાથી આજ્ઞા અને યોગથી શાંતિ મળે છે। 50 દિવસે એવું ને એટલું કામ કરવું કે રાત્રે તુરત જ ઊંઘ આવી જાય। 51 જે સભામાં વૃદ્ધ નથી તે સભા નથી, જે ધાર્મિક નથી તે જ્ઞાન વૃદ્ધ નથી, અને જેમાં સત્ય નથી તેમાં કોઈ ધર્મ નથી। 52 નાશ પામેલી કોઈ પણ વસ્તુનો કોઈ શોક નથી કરતા તે પંડિત છે। 53 માણસને જે વાલું હોય છે તેના અવગુણ દેખાતા નથી, અને જે અડખામણું હોય છે તેના સદગુણ દેખાતા નથી। 54 પર્વતની ટોચ ઉપર, ઘરમાં, एकांत स्थले, निर्जन स्थान के वन में, नदी के समुद्र किनारे, कोई धर्म स्थान में જ્યારે સમય મળે ત્યારે બેસીને આત્મ મંથન કરવું જોઈએ। 55 કલ્યાણ ઈચ્છનારને ક્યારે કુટુંબમાં કજિયો કે કંકાસ કરવા નહીં। 56 જે વૃક્ષ ઉપર ફળ ફૂલ બેસતા નથી તેનો પક્ષીઓ પણ ત્યાગ કરી દે છે, તેમ મરેલા માણસનો સગાવાલા તુરત જ ત્યાગ કરી દે છે। 57 જે ભાગ્યમાં લખ્યું છે તે ક્યારેય મિથ્યા થતું નથી। 58 જ્યારે મુશ્કેલીઓ આવી પડે ત્યારે સંકોચ વગર વડીલોનું માર્ગદર્શન મેળવો। 59 કારણ વગર બીજાના દોષો જોવા કહેવા જે મહામૂર્ખતા છે। 60 દૂધ, ફળ, દવા, પાણી, કંદમૂળ, કોઈ પણ દેવી કે દેવતાનો પ્રસાદ લેવાથી ઉપવાસ કે વ્રતમાં ભંગ થતો નથી। 61 માતા, પિતા, પ્રભુ અને ગુરુને પગે લાગવાથી આયુષ્ય, વિદ્યા, યશ વધે છે। 62 શુભ કાર્યો કરવાના સંકલ્પ સમયથી જ સંજોગો સુધારવાનું શરૂઆત થઈ જાય છે। 63 કોઈ પણ પ્રયોજન વગર કોઈ પણ પ્રવાસ કરવો નહીં। 64 જે પોતાના વખાણ
આત્મશ્રદ્ધા જ કરે છે તે બધે અડખામણો લાગે છે. 65 જીવનમાં જે માત્ર થોડા લાભથી જ સંતુષ્ટ થાય છે તે મહાન મૂર્ખ છે. 66 કુટુંબનું ભલું થતું હોય તો કુટુંબની ખરાબ વ્યક્તિનો તુરત જ ત્યાગ કરી દેવો. ગામનું ભલું થતું હોય તો પરિવારનો, દેશનું ભલું થતું હોય તો ગામનો, અને આત્માની જો મુક્તિ થતી હોય તો પૃથ્વીનું રાજ પણ છોડી દેવું જોઈએ. 67 જે ઘરથી અતિથિ નારાજ નિરાશ થઈ જાય છે તે ઘરનું પુણ્ય નાશ પામે છે. 68 ક્રોધને શાંતિથી, દુર્જનોને સૌજન્યથી, કંજૂસને દાનથી, અસત્યને સતથી, મા બાપને સેવાથી, પત્નીને પ્રેમથી અને પતિને સ્વાદિષ્ટ ભોજનથી જીતવા જોઈએ. 69 જેમ ઉચ્ચ કુળમાં જન્મેલ નીચ બની શકે છે તેમ નીચ કુળનો ઉચ્ચ બની શકે છે. 70 જે અન્ન સારી રીતે પચી જતું હોય તે જ માણસને સંગ્રહ કરવું. 71 કાચા ફળ તોડી લેનાર ફળની અસલ મીઠાશ માણી શકતો નથી. 72 નપુંસકને જેમ કોઈ સ્ત્રી પ્રેમ કરતી નથી તે જ રીતે જે રાજા કે સ્વામી કે માલિકની કૃપા અને ક્રોધ જો વાંઝ્યો હોય તો તેનો બધા જ ત્યાગ કરે છે. 73 જે ધાતુ તપ્યા વિના વળી જાય છે તે ધાતુને તપવું જ પડતું નથી. 74 જેને કકડીને ભૂખ લાગી છે તેને રોટલો પણ મિષ્ટાન છે, પરંતુ જેને ભૂખ જ લાગતી નથી તેના માટે મિષ્ટાન પણ વ્યર્થ છે. 75 કર્મ ઇન્દ્રિયો અને જ્ઞાન ઇન્દ્રિયો ઉપર જેનો કાબુ નથી તે શ્રેષ્ઠ ગુલામ છે. 76 સત્યથી ધર્મનું, અસત્ય અભ્યાસથી વિદ્યાનું, સાદગી અને સુઘડતાથી સૌંદર્યનું અને સદગુણોથી કુળનું રક્ષણ થાય છે. 77 અધર્મથી હજુ સુધી કોઈને સિદ્ધિ મળ્યાનું સાંભળ્યું નથી. 78 શાંતિ માટે ક્ષમા, સુખ માટે સમાધાન, કલ્યાણ માટે ધર્મશ્રેષ્ઠ ઉપાય છે. 79 કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મસ્તર એ નરકના દ્વાર છે. 80 સત્ય, દયા, તપ, અહિંસા, અચૌર્ય અને અપ્રગ્રહિત એ સ્વર્ગના દ્વાર છે. 81 નશાબાજ, પાગલ, કામી, લોભી, અભિમાની, ક્રોધી, ઉતાવળિયો, બીકણ, આળસુ અને બહુ બોલનારો ક્યારે સંગ તેનો કરવો નહીં. 82 હંમેશા પ્રસંગને અનુરૂપ હોય એવા જ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. 83 જેવો પ્રશ્ન હોય તેવો જ જવાબ આપવો જોઈએ. 84 જે બીજાના સુખે સુખી થાય છે તે સજ્જનને, પણ બીજાના દુખે દુખી થાય છે તે સંત છે. 85 જે શુભ કાર્યોમાં પોતાનાથી ચડિયાતાને આગળ રાખે છે તે સફળ થાય છે. 86 સમય આવે જે શત્રુને પણ મદદ કરે છે તેને ત્યાં અનર્થો આવતા નથી. 87 બધા જ તહેવારોમાં શક્તિ મુજબ જે પરિવારનું ધ્યાન રાખે છે તે સુખી છે. 88 જેમ અગ્નિ ઈંધણથી સંતુષ્ટ નથી તેમ
કામી પુરુષ સ્ત્રીથી ધરાતો નથી. 89 વિદ્યાર્થીને સુખ ક્યાંથી અને સુખાર્થીને વિદ્યા ક્યાંથી. 90 ધનનું મુખ્ય પ્રયોજન જ દાન અને ભોગ છે. 91 જે ગાય સહેલાઈથી દોવા દેતી નથી તેને બહુ જ માર ખાવો પડે છે. 92 ફૂલોમાંથી જે રીતે ભમરો મધ લે છે એ જ રીતે રાજાએ પણ પ્રજા પાસેથી કર લેવો જોઈએ. 93 રાજનીતિમાં ધર્મ જરૂરી છે પણ ધર્મનીતિમાં રાજ જરૂરી નથી. 94 પોતાનું જરૂરી કામ પડતું મૂકી બીજાનું કામ કરવા દોડી જાય છે તે મહાન મૂર્ખ છે. 95 કોઈ પણ પ્રસંગમાં આમંત્રણ વગર જે દોડી જાય છે તે અપમાનિત થાય છે. 96 દૂરદર્શિતા કુલનીતિના ઇન્દ્રિય નિગ્રહ સ્વાધ્યાય પરાક્રમ મતિભાષણ દાન અને કૃતજ્ઞતા આ 8 ગુણોના મનુષ્યને યશસ્વી બનાવે છે. 97 આળસ માદક દ્રવ્યોનું સેવન વાતોડિયો સ્વભાવવાળો પરિવારની માયા ધગશનનો અભાવ લાંછન ચંચળતા અને અહંકાર આ 8 ગુણો હોય ત્યાં ક્યારે વિદ્યા કે વિદ્યાર્થીનો વિકાસ થતો નથી. 98 જે આસ્કિત છે તે પંડિત છે. 99 ન ગમાડવા જેવા લોકોને ગમાડે છે ગમાડવા જેવાને ત્યાગ કરે છે તે મૂર્ખ છે. 100 જે દુર્જનનો આદર સત્કાર કરતો નથી તેને યશ અને મહાનતા મળે છે. 101 ધન પુત્ર સદગુણી પત્ની યાજ્ઞાકૃત પુત્ર નિરોગી શરીર અને વિદ્યા સુખ આપે છે. 102 સુપાત્રને દાન આપવું એ ધનની પ્રતિષ્ઠા છે. 103 બધા જ ઘાની દવા છે પણ કટુળ વચનની ઘાની દવા ક્યાંય પણ મળતી નથી. 104 બુદ્ધિથી પાર પડતા કાર્યો શ્રેષ્ઠ બળથી મધ્યમ અને કપટથી અધમ હોય છે. 105 બોલવા કરતા મૌન શ્રેષ્ઠ છે અને મૂંગા રહેવા કરતા સાચું બોલવું શ્રેષ્ઠ છે. 106 એકલું અટુલું ઉગેલું સુદૃઢ મૂળવાળું વૃક્ષ પણ ઉખેડે છે તેવું માણસનું પણ છે. 107 યાન વિગ્રહ આક્રમણ આસન સંધિ શત્રુતા સમાશ્રય એ રાજનીતિ છે. 108 જે તદ્દન નિસ્વાર્થ ભાવે સેવા કરે છે તેને અન્યાય से અપાર સુખ મળે છે. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.